પાટણનું પટોળું ગુજરાતના પાટણ જિલ્લાની વિશ્વપ્રસિદ્ધ ઓળખસમા આ રેશમી વસ્ત્રને સંસ્કૃતના પટદલ કહેવામાં આવે છે, જે તેની અનોખી બેવડી ઇકત એટલે કે ડબલ ઇકત શૈલી માટે જાણીતું છે. બેવડી ઇકતનો અર્થ છે કે પટોળું બંને બાજુએ પહેરી શકાય તેવું વણાયેલું હોય છે, કારણ કે લંબાઈ એટલે કે તાણ અને પહોળાઈ એટલે કે વેપ બંને દિશાના રેશમી દોરાઓ એટલે કે યાનને વણતા પહેલાં જ અગાઉથી નક્કી કરેલી ડિઝાઇન મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. આ જટિલ પદ્ધતિમાં દોરાઓને બાંધીને રંગવાનો હોવાથી સાળ પર તેને ચોકસાઈપૂર્વક ગોઠવવામાં આવે છે અને પછી વણાટ દરમિયાન ફૂલો, પોપટ, હાથી અને મોર જેવી વિશિષ્ટ ભાત ઉભરી આવે છે. આ ઝીણવટભર્યું અને કલાત્મક કાર્ય પૂર્ણ કરવામાં 6 મહિનાથી લઈને 1 વર્ષ જેટલો સમય લાગે છે, જેના કારણે એક પટોળાની કિંમત 1.5 લાખથી શરૂ થઈને 7 થી 15 લાખ સુધીની હોય છે અને તે મોટેભાગે ગ્રાહકના ઓર્ડર પર જ તૈયાર કરવામાં આવે છે. ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતમાં સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં મારવાડથી સાળવી એટલે કે સાલ્વી પરિવારોને રાજ્યાશ્રય મળતા પટોળાની શરૂઆત થઈ, પણ તેનો સૌથી વધુ વિકાસ રાજા કુમારપાળના સમયમાં થયો હતો, જે પોતે નવું પટોળું પહેરીને પૂજામાં બેસતા હતા. ઉલ્લેખનીય છે કે આ બેવડી ઇકત શૈલીની સમાનતા ઇન્ડોનેશિયા અને બાલીની વણાટ શૈલીમાં પણ જોવા મળે છે.